અનેક જીવોની હિંસા કરી છે. બપોરનો સમય થયો, રાજાને ભૂખ તરસ લાગી. એક ઋષિનો આશ્રમ જોયો અને ઋષિ બહેનો ભાઈઓ તે વખતે સમાધિમાં હતા. એટલે રાજા પરીક્ષિતને એમ થયું કે આ ઋષિને મારું સ્વાગત કરવું પડે, એટલે ઢોંગમાં ધ્યાનમાં બેસવાનો ઢોંગ કરે છે. એટલે રાજા પરીક્ષિત બહેનો ભાઈઓ ઋષિના ગળામાં મરેલો સર્પ નાખે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, કોઈ સંત જપ કે ધ્યાનમાં બેઠા હોય ત્યારે સંતની પાસે જવું નહીં, એને દૂરથી વંદન કરીને ચાલ્યા આવવું. હવે રાજા રોજ સંતોના ઋષિઓના ગળામાં ફૂલની માળા પહેરાવતા, પણ આજે બુદ્ધિ બગડી એટલે પોતાના જ ગળામાં સર્પ નાખ્યો છે. હવે શૃંગી ઋષિના પરીક્ષા કરી અને રાજાને એમ થયું કે ઋષિ ખરેખર ધ્યાનમાં છે. શૃંગી ઋષિના પુત્ર ને ખબર પડી કે આ રાજાએ મારા પિતાનું અપમાન કર્યું, મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો. એટલે શિમિક ઋષિ રાજા પરીક્ષિતને શ્રાપ આપે છે, હાથમાં જળ નહીં. કે રાજા એના મનમાં શું સમજે છે, મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો. જા હું તને શ્રાપ આપું છું કે આજથી 7મા દિવસે તને તક્ષક નાગ કરડશે અને તારું મૃત્યુ થશે. જા. હવે આ શૃંગી ઋષિને વાતની ખબર પડી. શૃંગી ઋષિએ એમના પુત્રને ઠપકો આપ્યો કે આપણો રાજા ગંગાજળિયો છે, આ તે મોટી ભૂલ કરી છે, તારે એને શ્રાપ ન આપવો જોઈએ. જે થયું ઈશ્વરને મંજૂર હશે એ પ્રમાણે થયું. જા હવે રાજા પરીક્ષિતને જઈ અને સાવધાન કર. રાજાને કહેજે કે તમારું મૃત્યુ સુધારવા માટે તમે શ્રીમદ ભાગવત ભગવાનનો આશરો લ્યો. પછી શિમિક ઋષિ બહેનો ભાઈઓ રાજાને કહેવા ગયા કે મારા પિતાએ આપને આદેશ આપ્યો છે કે આપ ભાગવતનો આશરો લ્યો. આટલું કહી અને રાજાના ઘરેથી ઋષિ આવ્યા છે. બહેનો ભાઈઓ, રાજા પરીક્ષિતે જીવનમાં એક જ વાર પાપ કર્યું, પણ પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી. તે વખતે રાજાએ સાંભળ્યું કે ઋષિ પુત્રનો તેને શ્રાપ લાગ્યો. પરીક્ષિત કહે જે થયું તે સારું થયું, મને મારા પાપની સજા મળી ગઈ. એક સમયે હું સંસારના વિષય સુખમાં ગળા સુધી ડૂબેલો હતો. તે વખતે ભગવાને મારા પર કૃપા કરી અને મને સાવચેત કર્યો. મને શ્રાપ ન દીધો હોત તો મારું મન વૈરાગ્ય તરફ દઢત નહીં. પછી રાજા પરીક્ષિત પોતાનું ઘર છોડી અને મંત્રીને રાજનું વહીવટ સોંપ્યો અને પોતાના પુત્ર જન્મેજ નાના હતા એટલે મંત્રીને કહ્યું કે મારો જન્મેજ ઉંમરલાયક થાય પછી એને રાજ સોંપજો. રાજા પરીક્ષિત ગંગા કિનારે આવે છે. ત્યાં બધા ઋષિઓ પણ આવ્યા અને રાજા પોતાનું પાપ ઋષિ મુનિઓ સામે જાહેર કરે છે. રાજા કહે કે 7 દિવસમાં મારું મૃત્યુ નક્કી છે. હવે મોટી મોટી જ્ઞાનની વાતો કરશો તો દિવસો પૂરા થઈ જશે. મારું મૃત્યુ સુધરે એવો મને કોઈ ઉપદેશ આપો. હું પરમાત્માના ચરણોમાં લીન થઈ જાઉં, મને મુક્તિ મળે એવી મને કથા કહો. પણ કોઈ બહેનો ભાઈઓ પરીક્ષિતને ઉપદેશ દેવા તૈયાર નથી. હવે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં જાય અને ભગવાનની પ્રાર્થના કરી કે હે કેશવ, હું પાંડવોના વંશનો છું, મેં કોઈ સત્કર્મ કર્યા નથી, મને કોઈ ઉપદેશ દેવા તૈયાર નથી, હું અધર્મ છું. હે પરમાત્મા, તમે ગર્ભમાં સુદર્શન ચક્રથી મારું રક્ષણ કર્યું, મારું જીવન સુધર્યું, હવે મારું મરણ સુધારવા પધારો. હું પાપી છું પણ હું તમારો છું.
આમ પરીક્ષિત નાભિએથી પ્રાર્થના કરે અને આ પ્રાર્થનાના શબ્દ પરમાત્માના કાન સુધી હવાના માધ્યમથી પહોંચ્યા અને ભગવાને સુખદેવજી મહારાજને પ્રેરણા કરી એટલે પરીક્ષિતનું મરણ સુધારવા માટે સુખદેવજી મહારાજ પધાર્યા છે. બોલો સુખદેવજી મહારાજ કી. સુખદેવજી મહારાજ વ્યાસપીઠ ઉપર બિરાજે. પરીક્ષિત પોતાનું પાપ સુખદેવજીની જાહેર કરે છે અને પોતાનો ઉદ્ધાર કરવા વિનંતી કરે. સુખદેવજીને પ્રણામ કરીને પરીક્ષિત કહે કે બાપજી, હું અધર્મ છું, મારો ઉદ્ધાર કરો. જેનું મરણ નજીક આવેલું તેને શું કરવું તે બતાવો. અને મનુષ્ય માત્રનું કર્તવ્ય શું? મનુષ્યને શાનું શ્રવણ કરવું, કોનું સ્મરણ કરવું, કોનું ભજન કરવું જોઈએ તે બતાવો. સુખદેવજીનું હૃદય પીગળ્યું. સુખદેવજીને લાગ્યું ચેલો લાયક છે. શિષ્ય પ્રભુ દર્શન માટે આતુર હોય ને બહેનો ભાઈઓ, તો 7 દિવસ શું પણ 7 મિનિટમાં પ્રભુના દર્શન કરાવી આપે એને સદગુરુ કહેવામાં આવે. બાકી ગુરુ લોભી હોય અને ચેલો લૌકિક સુખની લાલચે આવ્યો હોય ને તો ગુરુ અને ચેલો બંને નરકમાં પડે છે. બંને નરકમાં પડે છે. પણ સુખદેવજી મહારાજ સાવધાન કરે છે કે રાજન ગભરાઈશ નહીં. જે સમય વીતી ગયો એને યાદ નહીં કરે અને ભૂતકાળમાં જે સમય આવવાનો એને પણ યાદ ન કર. કેવલ વર્તમાનને સુધાર. 7 દિવસ બાકી છે, મારા નારાયણનું સ્મરણ કર. આમ સુખદેવજી મહારાજ નિર્ભય કરે છે. અહીંયા બહેનો ભાઈઓ, પેલો સ્કંદ વિરામ લે છે અને બીજો સ્કંદ શરૂ થાય. બીજો સ્કંદ સાધન લીલા અને દાબો ચરણ કમળ. એનો અર્થ બહેનો ભાઈઓ એ થાય કે પરમાત્માના 2 ચરણ છે. જમણો ચરણ પરમાત્માનો અને દાબો ચરણ સંતોનો છે. એ પરમાત્માના સત શબ્દ ઉપરથી જ સંત શબ્દ ઉતરી આવેલ. હવે સંત કોને કહેવા? સાચા સદગુરુ કોને કહેવા? જે સર્વેમાં ઈશ્વરના દર્શન કરે તેને સાચા સદગુરુ, સાચા સંતો કહેવામાં આવે. સુખદેવજી મહારાજ શ્રેષ્ઠ ગુરુ છે અને અધિકારી જીવને સદગુરુ અવશ્યક મળે. યાદ રાખજો, તમારો અધિકાર સિદ્ધ થયા પછી સદગુરુને ગોતવાની જરૂર રહેતી નથી. પરીક્ષિતનો અધિકાર સિદ્ધ થતા સુખદેવજીએ પરીક્ષિતના મસ્તક ઉપર પોતાનો હસ્ત પધરાવી અને તેજોમય ભગવાનના દર્શન કરાવ્યા. યાદ રાખજો, સદગુરુ તત્વ અને પરમાત્મા તત્વ એક જ છે, જેનો અભાવ કોઈ ઠેકાણે નથી. અને સાચા સદગુરુને બહેનો ભાઈઓ ઓળખવાના હોય છે, ગોતવાના હોતા નથી. હા, ઓળખવાના હોય છે અને ગોતવા જાવ ને તો ન મળે. પણ સાચા સદગુરુને ઓળખો. બજરંગદાસ બાપુ જેવા, જલારામ બાપુ જેવા આવા સંતોને ઓળખવાની જરૂર છે. તો તમને મળે, તો આપણું જીવન સુધરે. પરીક્ષિતનું જીવન સુધાર્યું. અને ગુરુનો મહિમા બહેનો ભાઈઓ આપણા શાસ્ત્રમાં બહુ મોટો છે. હા, શ્લોકમાં પણ કહ્યું છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વર્ષોથી આ શ્લોક બોલાતો આવે છે. આ શ્લોકનું ભાવાર્થ પણ બતાવું. એ બહેનો ભાઈઓ, ગુરુ નવો જન્મ આપે એટલે ગુરુ બ્રહ્મજી સમાન કહેવાય. અને ગુરુદેવ શિષ્યનું હંમેશા રક્ષણ કરે, તેથી ગુરુદેવ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ કહેવાય.
અને સદગુરુ શિષ્યને મોક્ષ આપે એટલે સદગુરુ શિવજીનું સ્વરૂપ કહેવાય. યાદ રાખજો, ગુરુ વગર રહેશો નહીં. હા, ગુરુ અવશ્ય કરો, પણ તમે લાયક થશો તો ભગવાનની કૃપાથી તમને સદગુરુ આપોઆપ મળી જશે. સદગુરુની બહુ જરૂર છે, પણ સાચા સદગુરુ કરો. આ કળી કાળમાં બહેનો ભાઈઓ, હું કોઈની ટિપ્પણી નથી કરતો, પણ કળી કાળમાં અધર્મ ગુરુઓથી બચતા રહેજો. હા, સદગુરુ સાચા કેને કહેવાય બહેનો ભાઈઓ? યાદ રાખજો, જેને લેશ માત્ર પણ લાલચ ન હોય. હા, સદગુરુને આપવાની જ ભાવના હોય કે મારા શિષ્યને પરમાત્મા સુધી પહોંચાડી દઉં, મારા શિષ્યને સંસારમાં કેમ જીવવું એ માર્ગદર્શન બતાવી દઉં. આ સદગુરુનો સાચો ઉપદેશ છે. મોટા મોટા આશ્રમો કરવા, દર મહિને સત્સંગ કરવા, ટીવી, એસી, આશ્રમમાં બધી સગવડ કરવી, એને સદગુરુ ન કહેવાય. યાદ રાખજો, એને સદગુરુ ન કહેવાય. સદગુરુ ને કહેવાય કે ઝૂંપડીમાં બેઠો હોય, એક ટકનું પણ ખાવાનું હોય નહીં, અને શિષ્ય ત્યાં જાય, કરોડો રૂપિયાનો માલિક હોય શિષ્ય, પણ એ મઢુલીમાં જાય અને એ શિષ્યને પૂર્ણ શાંતિ, આનંદ અને અંતરનું સુખ મળે. આને સાચા સદગુરુ કહેવામાં આવે. પછી રાજા પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કર્યા કે માનવ માત્રનું કલ્યાણ થાય એવો કોઈ ઉપાય બતાવો. જેનું મરણ નજીક આવેલું હોય એને શું કરવું અને શું ન કરે તે પણ સમજાવો. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, તે કરેલો પ્રશ્ન અત્યંત શ્રેષ્ઠ અને લોકહિત કરનાર અને આત્મજ્ઞાનીઓને, માન્ય પુરુષો, સ્ત્રીઓને સાંભળવા વિષયોમાં ઉત્તમ છે. જો રાજાએ એમ ન પૂછ્યું કે મારું કલ્યાણ થાય, એવો પ્રશ્ન નથી કર્યો, પણ સર્વેનું કલ્યાણ થાય, માનવ માત્રનું કલ્યાણ થાય એવો મને ઉપદેશ આપો. બહેનો ભાઈઓ, પેલાના રાજા હતા ને એ એના પ્રજાનું પેલા હિત કરવા માટે ઈચ્છતા હતા. એટલે તો હજી એ છત્રી રાજાઓને આપણે ભૂલી નથી શકતા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સાવધાન કરે કે રાજન, મનુષ્ય જીવનનો ઘણો સમય નિંદરમાં જાય, ઘણો સમય ધન ભેગું કરવામાં જાય. એ માણસને નિરાતે બેસી પરમાત્માની ભક્તિ કરવાનો અવસર મળતો જ નથી. અને બધા લોકો એવો વિચાર કરે કે ઘરમાં બધી પ્રકારની સગવડતા થાય પછી નિરાતે બેસી સેવા અને ભજન કરશું. આ ન ચાલે. યાદ રાખજો, આ સંસારમાં ગમે એવી અડચણ આવે છતાંય પ્રભુની ભક્તિ કરવી. અને એવો નિશ્ચય કરો કે સર્વે અનુકૂળતા કઈ સર્વેને પ્રાપ્ત થવાની નથી. દુઃખથી માણસ ડાયો થાય અને સુખમાં માણસ ભાન ભૂલે. એ જીવ આત્મા આ સંસારમાં આવે ત્યારે પાપ પુણ્ય બે લઈને આવે. સુખ પુણ્યનું ફળ, દુઃખ પાપનું ફળ. સુખ દુઃખ તો આવવાના જ. યાદ રાખજો રાજન, ભૂતકાળનો વિચાર ન કરવો, વર્તમાનને સુધારો, વર્તમાનને સુધારો. સુખદેવજી મહારાજ કહે કે રાજન, તમે જે પ્રશ્ન કર્યો છે તે શ્રવણ કરો. અંતકાળમાં વાત, પિત્ત, કફ આ ત્રિદોષ થાય અને શરીરને મૃત્યુની ભયંકર વેદના થાય. જન્મ મરણના દુઃખનો વિચાર કરો તો પાપ નહીં થાય. તેથી મૃત્યુને બહેનો ભાઈઓ હંમેશા આપણા નજરની સામે રાખો. મૃત્યુનું સ્મરણ કરો અને વિચાર કરો કે મેં મૃત્યુને મળવાની તૈયારી કરી છે કે નહીં. એ તૈયારી આપણી હોવી જોઈએ. મનુષ્ય
ઇન્દ્રિયો સુખમાં એવો ફસાણો કે મનુષ્યને પોતાના લક્ષ્યનું ભાન રહ્યું નથી. હા, શરીર, પુત્ર, પત્ની વગેરેમાં ફસાયેલો છે. આ બધું અસત્ય છે. છતાંય મોહમાં એવો પાગલ બન્યો કે સમયનું એને ભાન નથી, પોતાનું લક્ષ્યનું ભાન નથી. તમારે જ્યાં જવું છે, શું કરવું છે, બહેનો ભાઈઓ, એ આજથી નક્કી કરો. અને ઈચ્છા શુદ્ધિ વિના કર્મ શુદ્ધિ થવાની નથી. આજથી એવો નિર્ણય કરો કે મારે પરમાત્માને મળવું છે, મારે પરમાત્મા સાથે એક થવું છે. હા, પરમાત્મા સાથે એક થવું છે. બહેનો ભાઈઓ, માણસના જીવનની છેલ્લી કસોટી મરણ છે. અને આ દુનિયામાં દિવસે દિવસે વાસના વિકાર વધ્યા છે, ત્યાગ અને સંયમ ઘટ્યા છે. અને કાળ ધક્કો મારે અને રડતા રડતા આપણે આ ઘર છોડવું, એના કરતા બહેનો ભાઈઓ વિવેકથી ઘર છોડો તો સારું છે. પરીક્ષિત રાજાને સાવધાન કરે છે કે માનવ જીવનની છેલ્લી કસોટી મરણ છે. બહેનો ભાઈઓ, મનુષ્યનું મરણ ક્ષણે ક્ષણે થાય અને દરેક ક્ષણને સુધારે એનું મરણ સુધરે, અને મરણ સુધર્યું એનું જીવન સુધર્યું. બહેનો ભાઈઓ, ભગવાનનું સ્મરણ ક્ષણે ક્ષણે કરવાનું છે, કાંઈ અંતકાળે નહીં. મરણનો સમય આવે ને ત્યારે માળા લઈને બેહો, એ હું કામનું? સેકન્ડે સેકન્ડે આપણું આયુષ ઓછું થાય છે, અને સેકન્ડે સેકન્ડે બહેનો ભાઈઓ ભગવાનનું સ્મરણ કરો. હા, ભગવાનનું સ્મરણ સેકન્ડે સેકન્ડે કરો. બાકી તો જેનું જીવન નિંદ્રા, ધન અને કુટુંબના ભરણ પોષણ પાછળ પસાર થાય, અંતકાળે એને એ બધું યાદ આવે. એક બાપા માંદા પડ્યા. આ બાપાનું સમગ્ર જીવન કુટુંબના ભરણ પોષણ અને ધન ભેગું કરવામાં જ ગયું. ઘણું ઘણું દુઃખ વેઠી વેઠી એક એક રૂપિયો ભેગો કર્યો છે. હવે બાપાનો અંતકાળ નજીક આવ્યો એટલે છોકરાઓએ બાપાને કીધું કે બાપુજી, શ્રી કૃષ્ણમ શરણમ મમ બોલો. પણ જિંદગીમાં કોક દીક ભગવાનનું નામ લીધું હોય ને તો અંતકાળ યાદ આવે. માણ માણ વાહ સા શબ્દ નીકળ્યા. એટલે છોકરાઓ સમજી ગયા કે અમારા બાપા વાસુદેવ ભગવાનનું નામ લેવા માંગતા હશે, અથવા તો ક્યાંય ધન દાટી રાખ્યું હશે બતાવવા માંગતા હશે. એટલે છોકરાઓ ડોક્ટરને બોલાવે છે અને ડોક્ટરને કહે, એ સાહેબ, અમારા બાપુજી થોડી વાર માટે બોલી શકે ખરા? ડોક્ટર કે હા, પણ કે 10,000 રૂપિયો ફ્રી થાય. છોકરાઓ માની ગયા અને ઇન્જેક્શન આપ્યું. દવાની અસરથી બાપાની તબિયતમાં સુધારો થયો અને બાપા બોલ્યા. કેવું બોલ્યા? છોકરાઓને કહે, અરે ડોબાઓ, અહીંયા હું ઊભા છો, એ ફળિયામાં વાછડો હાવેણી ખાઈ રહ્યો હે. આટલું કહી બાપાના પ્રાણ પંખીડા ઉડી ગયા છે. પ્રાણ પંખીડા ઉડી ગયા છે. બહેનો ભાઈઓ, કથા સાવધાન કરવા માટે છે. હા, એ એકલા લક્ષ્મી આવે ને તો જાય પણ દવામાં. એ ઠાકોરજી આવે તો સુખી કરે. માટે ખાલી લક્ષ્મીની પાછળ ન પડશો, ઠાકોરની પાછળ પડો. અને કાળની મૃત્યુની નિશાની અંગે લોકો એમ કહે છે કે કાળ આવવાનો એની આપને હું ખબર? કાળી કે કાંઈ થોડો ટપાલ લખીને કે આ કળી કાળમાં મોબાઈલમાં મેસેજ કરીને કે ફોન કરીને આવવાનું. હા, કાળ તમને બહેનો ભાઈઓ સાવધાન કર્યા પછી આવે, અને કાળ દરેકને સાવધાન કરે. પણ કાળનો કાગળ ઘણા લોકોને વાંચતા આવડતો નથી, એટલે ઘણા લોકો એમ કહે છે કે આ કાળની ભાષા અમે બરાબર
વાંચી નથી શકતા, એટલે એ કાગળને હકબંધ મૂકી દેશે. હા, કાળનું કાગળ એટલે એ માથા ઉપરનું છાપરું ચાંદીનું થવા લાગે, એટલે કે વાળ ધોળા થવા લાગે અને દાંત બધાય પડી જાય, પછી બહેનો ભાઈઓ આપણે નક્કી કરવાનું કે હવે દૂધ ભાત ખાય અને પ્રભુ ભજન કરવાનું છે. પણ કાળના સામે થાય, ધોળા વાળ થાય તો કાળા કરાવે અને દાંત પડી જાય તો શોખઠું કરાવે. કારણ કે ચણા ખાવામાં, પાપડ ખાવામાં, પૂરી ખાવામાં, શ્રીખંડ ખાવામાં મજા આવે ને. ક્યાં સુધી ખાશો? ખાવાથી શાંતિ મળતી નથી, વાસના વધે છે. આપણા શાસ્ત્રમાં મૃત્યુની નિશાની અનેક રીતે બતાવી. એ અરુધતીનો તારો આપને ન દેખાય તો સમજવું કે 1 વર્ષમાં મોત નક્કી. અને આપણું શરીર કાદવમાં ખૂંદતું દેખાય તો 9 મહિના મોતના બાકી. સપનામાં પ્રજાપતિના હાથી ઉપર આપણી સવારી નીકળેલી દેખાય અને ગધેડા ઉપર બેઠેલા હોય એવું સમજાય તો 6 મહિના બાકી છે. અને આપણા કાનમાં આંગળી નાખી અને અંતરધ્વનિ ન સંભળાય ત્યારે સમજવાનું કે હવે 8 દિવસ બાકી છે. એ કાળના બધા સંકેતો જોઈને ગભરાય ન જાશો. ભાગવતની કથા બહેનો ભાઈઓ સાંભળી પરીક્ષિત 7 દિવસમાં મુક્ત થયા. મરણને સુધારવા માટે ભાગવત છે. જીવતા પણ ભાગવત મોક્ષ આપે અને મર્યા પછી પણ મોક્ષ આપે છે. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, માનવ શરીર કાંઈ ભોગ ભોગવવા માટે જ નથી મળ્યું. માનવ શરીર સંસારના વ્યવહાર મર્યાદિત કરો, ભોજન કરો અને પરમાત્માનું ભજન કરતા કરતા માનવ શરીર એટલે મળ્યું છે. માટે સમરણમાં બહેનો ભાઈઓ લીન રહો. આપણા જીવનને એવું બનાવો કે મૃત્યુના સમયે ભગવાનની આપને યાદ રહે. એવું બનાવવું પડે. એના માટે બહેનો ભાઈઓ વિરાટ પુરુષનું ધ્યાન કરવાની આજ્ઞા આપી છે. હા, વિરાટ પુરુષની ધારણા કરો. વિરાટ પુરુષ એટલે શું? આ જગત જેના આધારે છે તેને વિરાટ પુરુષ કહેવામાં આવે. કોઈ પણ વસ્તુ આધાર વિના રહી શકે નહીં. દરેકને આધારની જરૂર. એ જગતનો આધાર પરમાત્મા અને પરમાત્માનો આધાર કોઈ નથી. મારા ભગવાન નિરાધાર છે, જે સર્વેનો આધાર, જેનો કોઈ આધાર નથી, તેને પરમાત્મા કહે. હા, જગતના દરેક પદાર્થમાં ભગવાનને જોવે છે. જે જગતને ભગવાનની સાથે જોવે તેનું બહેનો ભાઈઓ મન શુદ્ધ થાય. અને જગતમાં કોઈને માટે કુભાવ રાખશો તો તે પરમાત્મા પ્રત્યે કુભાવ રાખ્યો ગણાશે. આમ વિચારવાથી જગતની કોઈ પણ વસ્તુ પ્રત્યે હીન ભાવ કે કુભાવ થશે નહીં. ઓમ તે પરમાત્માનું નામ છે. ઓમકાર તે પરમાત્માનું સ્વરૂપ છે. એ યોગીઓ ઓમકારને સાંભળે, ઓમકારનું ધ્યાન કરે, ઓમકારનો જપ કરે અને અંદરથી ઓમકારનો નાદ બહેનો ભાઈઓ આપણી અંદર અખંડ થાય છે. ઓમકારના નાદમાં યોગીઓ મનનો લય કરે. તેથી સંતોના મન સંસારમાં જતા નથી. સંતો જગતને ભૂલે છે અને જગતનો સંબંધ છૂટે ને ત્યારે જ બહેનો ભાઈઓ બ્રહ્મ સંબંધ થાય છે. ત્યાં સુધી બ્રહ્મ સંબંધ નથી થતો. માટે ઓમકારનું ધ્યાન કરો. જેને મહામંત્ર કહેવામાં આવે છે આ ઓમકાર છે. માટે બહેનો ભાઈઓ ઓમકારનો જપ રોજ કરો. કઈ રીતે ઓમકારનો જપ કરવો? હાલો આપણે બધાય ઓમકારનો જપ કરી.
આ રીતે ઓમકારનો જપ કરો. અડધી આંખ ખુલ્લી રાખો અને બે આંખની દ્રષ્ટિ આપણી નાકની દાંડી ઉપર પડવી જોઈએ. અને સવારે 4 વાગે જાગી સ્નાન કરવાની પણ જરૂર નથી. આવી રીતે ઓમકારનું ધ્યાન કરો. તમારા આત્માની ખોજ કરો, પ્રાણાયામ કરો. રેચક, કુંભક, આ પ્રાણાયામ કરો. પૂરક એટલે જ્યારે જપ કરવા બેસો બહેનો ભાઈઓ, આપણું જપ કરવા બેસીને ત્યારે પણ આપણું મન સંસારમાં ભમતું હોય છે. એટલે પેલા મનને સ્થિર કરો. મનના પગને કાપો. મનના પગ કોણ છે? પવન છે. એટલે પૂરક જમણા નાકમાંથી શ્વાસ આ રીતે લેવાનો. પછી ડાબા નાકમાંથી શ્વાસ લેવાનો. જેટલી વાર તમારા શ્વાસને અંદર રોકી રાખો એટલું તમારું મન સ્થિર થશે. પવન છે એ મનના પગ છે. મન સ્થિર નહીં થાય ત્યાં સુધી બહેનો ભાઈઓ ભગવાનની ભક્તિમાં આપણે આગળ નહીં વધી શકીએ. યાદ રાખજો, જરૂરી આ છે. યાદ રાખજો. અને ધ્યાન કરવું એ બહુ જરૂરી છે. ધ્યાન કરવા બેસો ને બહેનો ભાઈઓ ત્યારે ખાસ ઈ ધ્યાન રાખવાનું છે કે આપણે કોઈને ધ્યાનમાં રાખવાની જરૂર નથી. હા, પણ ધ્યાન પેલા ઈ કરો કે આપણા પગ એવી જગ્યાએ તો નથી પડતા ને કે આપણે ભક્તિમાં ક્યાંય વિઘ્ન આવે. પરમાત્માનું ધ્યાન કરતા કરતા જીવ અને ઈશ્વર એક રૂપ થઈ જાય છે. ધ્યાન કરનારો ધ્યાનમાં ભળી જાય. ધ્યાતા, ધ્યાન, ધ્યેય આ ત્રણેય એક થાય. આજ મુક્તિ બતાવી છે. આ ત્રણેયને એક કરવાના છે. અને જ્યાં સુધી બહેનો ભાઈઓ આ ત્રણેય એક નહીં થાય ત્યાં સુધી આપને મોક્ષ નથી. જો મોક્ષ જોતો હોય તો આ કાર્ય રોજ કરો. શરીર પણ સારું રહેશે. અને ઓમકાર બોલવાથી ઘણા રોગ પણ નાબૂદ થાય છે. થાય રોગ, બીપી પણ કંટ્રોલ રહે. ઓમ બોલવાથી આપણા અમુક અંગ વાઇબ્રેટ થાય છે. એના કારણે આપણા શરીરમાં અમુક રોગો નાબૂદ થાય છે. અને ઓમકારમાંથી જ આ સૃષ્ટિનું સર્જન થયું છે. મેં અગાઉ કીધું કે આ મહામંત્ર છે. આ મંત્રનો રોજ જપ કરો. જો તરી જવું હોય તો, મનને સ્થિર કરવું હોય તો હસતા રહ્યો, આનંદમાં રહ્યો અને બીજાને હસાવવાની કોશિશ કરો. આ ભક્તિ છે. યાદ રાખજો.
સંતો પાસેથી બહેનો ભાઈઓ અમે આ મેળવ્યું છે અને હું તમને આપું છું. હનુમાનજીની કૃપાથી મને જે કાંઈ મળ્યું છે એ હું તમને આપું છું. મારા હનુમાનજી મહારાજે બહેનો ભાઈઓ મને પાથીએ પાથીએ તેલ નાખી દીધું છે. હું પણ તમને પાથીએ પાથીએ તેલ નાખવા આવ્યો છું. પણ પછી તમને લીખવું પડે, ટોલા પડે, એ મારો દોષ નહીં. લીખવું ને ટોલા પડે તો બહેનો ભાઈઓ કાંક્ષી રાખજો, તો ટોલા દૂર થાય. કાંક્ષી એટલે સત્સંગની કાંક્ષી. લીખવું ને ટોલા, કામ, વાસના, આ બધા લીખું ટોલા છે. ત્યાર પછી બહેનો ભાઈઓ ત્રીજો સ્કંદ સ્વર્ગ લીલા. આમાં વિદુરજીનું ચરિત્ર આવે છે. સુખદેવજી મહારાજ કહે કે પાંડવોનું દૂત કાર્ય કરનાર અખિલ જગતના પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના ઘરનો ત્યાગ કરી અને વિદુરને ઘેર પોતાનું ઘર ગણીને ગયા. પરીક્ષિત કહે કે વિદુરજી અને મૈત્રી ઋષિનો એકબીજાનો ભેટો ક્યારે થયો? ત્યારે સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, હું તમને પહેલા ભગવાન શ્રી કૃષ્ણ વગર નિમંત્રણે વિદુરજીને ઘેર ગયેલ તે કથા કહીશ. સુખદેવજી મહારાજ કહે કે ધૃતરાષ્ટ્ર પોતાના પુત્ર દુર્યોધનને રાજ્ય મળે, આ આશાથી પાંડવોનું કાશાળ કાઢવા લાક્ષા ગૃહમાં પાંડવોને બાળી નાખવાનો પ્રયત્ન કર્યો. પછી પાંડવોને જુગાર રમાડી બેઈમાનીથી હરાવ્યા. તે સમયે દ્રૌપદીનું અપમાન દુર્યોધન તથા દુશાસને કરેલું. બાદ પાંડવો વનવાસ ગયા. સમય વનવાસનું ભોગવી પાછા આવ્યા. પાંડવ અને ધૃતરાષ્ટ્રની વચ્ચે થયેલી શરત મુજબ પાંડવોએ પોતાના રાજ્યની માંગણી કરી, પણ દુર્યોધનને ચડામણીને લીધે ધૃતરાષ્ટ્ર પાંડવોને રાજ્ય પાછું ન આપ્યું. આથી વિદુરજી ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપે, પણ ધૃતરાષ્ટ્રને એની કાંઈ અસર થઈ નહીં. એટલે વિદુરજી ઘર છોડી અને ગંગા કિનારે આવે. વિદુરજીની પત્નીનું નામ શુલ્ભા છે. અને વિદુરજી બહેનો ભાઈઓ પહેલેથી જીવન તપસ્વી ગાળતા, ભગવાનનું કીર્તન ધ્યાન કરતા, ભગવાનની સેવામાં આ પ્રમાણે મનને સતત સત્કાર્યમાં પોરવી રાખતા. ભૂખ લાગે ત્યારે કેવળ તાંજળિયાની ભાજીનો આહાર કરે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભોજન કરવું એ પાપ નથી, પણ ભોજન સાથે તન્મય થવું અને ભોજન કરતા ભગવાનને ભૂલી જવું ને ઈ પાપ છે. ઈ પાપ છે. જો એક વાત કહું, ગર્ગાચાર્ય મહાન ઋષિ થઈ ગયા. ગર્ગાચાર્ય જ્યારે ભોજન કરતા ને ત્યારે 2500 માળાનું જપ કરીને પછી ભોજન કરતા. કેટલી? આવો કઈક નિયમ લ્યો બધાય. કોણ કોણ લેશે કયો? કોણ માળા કરશે કયો? તમે 2500 કરશો ને? વાહ, સારું કહેવાય. હે 5 વાગે ઉઠો એમ? સારું લ્યો. હવે હું એક તમને સરળ રસ્તો બતાવું. 2500 માળવામાં બહુ સમય લાગે. એક મંત્ર એવો છે, એ મંત્ર એક વાર બોલો પણ 1000 વાર બોલો. વિષ્ણુ ભગવાનના 1000 નામ છે, એના બરાબર છે. રામ રામેતિ રામેતિ બોલો. રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યન રામ નામ વરાને. આ 5 વખત મંત્ર બોલવો એટલે 5000 વખત બોલો ને એના બરાબર થાય. ગર્ગાચાર્યથી પણ આપણે 2500 વધી જાય.
બીજો એવો મંત્ર બતાવું. શ્રી રામા પુરુષોત્તમા નર હરિ નારાયણ કેશવા ગોવિંદ ગરુડ ધ્વજા ગુણનિધિ દામોદરા માધવા શ્રી કૃષ્ણ કમલાપતિ યદુપતિ સીતાપતિ શ્રીપતિ વૈકુંઠાધિપતિ ચચરાચરપતિ લક્ષ્મીપતે પાહી મામ. બોલો, હલો, એ બોલો. કેમ નો યાદ રહ્યું? આપને કોક ગેર શબ્દ દેશે આખી જિંદગી મરણ પથારી સુધી ભૂલતા નથી. હે, અને સારા મંત્ર આપણે એકવાર કોઈ રોજ બોલતું હોય તોય આપણે ભૂલી જાય છે. એટલી આપણામાં ખામી છે. કારણ કે આપણું ચિત્ત સંસારમાં ભમે છે. જ્યારે મંત્ર બોલતા હોય ત્યારે આપણું મન સંસારમાં ભમે છે. આટલા ઝડપથી મંત્ર બોલો. ગેર શબ્દને ભૂલી જાઓ. કોઈ આપણું અપમાન કર્યું એને ભૂલી જાઓ. ભગવાનના મંત્રને યાદ રાખો. આમે પ્રેક્ટિકલ પ્રયોગ કર્યો હતો. પ્રેક્ટિકલ. આમાં હું કોઈનું અપમાન કરું તો કદાચ ભગવાનની દયા હોય અને બીજી વખત આ એરિયામાં મારી કથા થાય તો એ બેન કથામાં ન આવે કે ઓલા આપણું અપમાન કર્યું, ત્યાં નથી જાવું. 5 જણાને રોકી રાખે. આ એક પ્રેક્ટિકલ વાત છે. ભગવાન કોઈનું અપમાન ન થવા દે. અને કદાચ અપમાન થઈને બહેનો ભાઈઓ એક લાકડી ઘરેથી લઈને આવજો. ખાલી બતાવજો મને. આમ વિદુરજી શુલ્ભા આખો દિવસ ભક્તિ કરે. હવે ધૃતરાષ્ટ્રને ખબર પડે કે મારો ભાઈ વિદુર ગંગા કિનારે રહે, તે કાંઈ પણ લીધા વગર ગયો, કદાચ ભીખ માગવા જાય તો મારું ખોટું દેખાય. આથી ધૃતરાષ્ટ્ર અનાજ, વસ્ત્ર, વાસન આદિ સેવકો સાથે વિદુરને ત્યાં મોકલાવી આપે. હવે વિદુરજીને ધૃતરાષ્ટ્રનું બહેનો ભાઈઓ કાંઈ લેવાની ઈચ્છા નથી, પણ શુલ્ભાની પરીક્ષા ખાતર વિદુરજી શુલ્ભાને કહે કે મારા મોટા ભાઈ ધૃતરાષ્ટ્રે અનાજ, વસ્ત્ર, વાસન મોકલા છે, તું કે તો રાખું. ત્યારે શુલ્ભા આ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરે. શુલ્ભા કહે કે આ અનાજ પેટમાં જશે ને તો આપણું મન બગડશે અને ભક્તિમાં વિઘ્ન આવશે. યાદ રાખજો બહેનો ભાઈઓ, એ અનદોષ આપણા મનને જરૂર બગાડે છે. માટે જેને ભક્તિમાં આગળ વધવું છે એ જ્યાં ત્યાં ખાવ નહીં. બજારમાં ન ખાવું, લગ્ન પ્રસંગમાં ન ખાવું. જેના આચાર વિચાર સારા હોય એમને ત્યાં ભોજન કરો. આ અનાજ મારે લેવું નથી. વિદુર અને શુલ્ભા ધૃતરાષ્ટ્રે મોકલાવેલી બધી સામગ્રી પાછી આપે. એમણે નક્કી કર્યું કે આપણે આપણી જરૂરિયાત ઘટાડી દેશું. યાદ રાખજો બહેનો ભાઈઓ, લોકદર્શન આપું છું. એ ટૂંકો પગાર હોય, ભાડે રહેતા હોય, છોકરાઓ ભણતા હોય, પણ તમે જીવનની જરૂરિયાત ઘટાડો, ફેશન ઘટાડો, વ્યસન ઘટાડો, એટલે ટૂંકા પગારમાં પણ તમારું પૂરું થઈ શકે છે. હવે આપણે મહિને 15,000ની આવક હોય અને દર મહિને 20,000ની જ આવક હોય, એટલે દર મહિને 5,000નું કરજો ચડે ને ચડે. અને મહિને બહેનો ભાઈઓ 20,000ની આવક હોય અને એમાંથી દર મહિને તમે 5,000 બચાવો ને, એટલે બહેનો ભાઈઓ પૈસો શેની નાનો ભાઈ છે. ભાઈ કદાચ બોલતા ન હોય, પણ ભાઈમાંથી કોઈ બીમાર પડે ને ત્યારે ભાઈ ખબર કાઢવા, ભાઈ મૂંઝાતો ને હું બેઠો છું. એવી રીતે તમે જો ધન ભેગું કર્યું છે ને તો કફરા સમયમાં કાયમ આવશે. એટલે ધનને વેડફી ન નાખો જ્યાં ત્યાં. કથામાંથી બધું માર્ગદર્શન મળે છે. આપણે કુલરમાં પતતું હોય તો એસી નો લ્યો.
સાયકલમાં હાલતું હોય તો 2 વ્હીલ નો લ્યો, અને હાલીને બસ સ્ટેન્ડ સુધી જઈ શકતા હોય તો રિક્ષા નો કરો. ખર્ચા બચાવો, શરીરે હારું રે. પણ આપણે દેખા દેખીમાંથી નવરા નથી થતા. બાજુવાળાએ 4 વ્હીલ લીધી હોય, ઘરવાળી કે આપણે કેદી લેશું, હે તમને કહું. પણ બાજુવાળો સવારમાં 5 વાગે વહેલો ઉઠીને દુકાને વયો જાય, અને તારો ઘરવાળો 3:30 વાગ્યા સુધી કામે નથી જાતો. ઈર્ષા ન કરો, દેખા દેખી ન કરો. યાદ રાખજો, કોઈનું જોઈ સારું જોઈને રાજી થાવ. આ ભક્તિ કહેશે. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમારા કરતા જ્ઞાનમાં, વૈરાગ્યમાં, ભક્તિમાં જે આગળ વધે, જે સતત ભક્તિ કરે એવા મહાપુરુષોનો સંગ કરો, એમનું સ્મરણ કરો, સંતોનું અનુકરણ કરો. સંસાર સુખમાં ફસાયેલા કોઈ વિલાસી ગુહસનું સ્મરણ ન કરો. એવાને આપણા જીવનનો આદર્શ બનાવશો નહીં. નિર્વિકારી સાધુ સંતોને આંખમાં રાખો, સંતોનો સંગ કરો. અને ઘરમાં સત્સંગ હોય તો ઘર છોડીને જાત્રા કરવાની બહુ જરૂર નથી. કારણ સત્સંગ એ મોટામાં મોટું તીરથ. ચારેય ધામની લોકો જાત્રા કરે, પણ લોકોનો સ્વભાવ નથી સુધરતો. જાત્રા કર્યા પછી મન શુદ્ધ થતું નથી. પણ સત્સંગ એવું તીરથ છે. સત્સંગ રૂપી તીરથમાં જે સ્નાન કરે એના મનનો મેલ ધોવાય છે. એ ઘરમાં પતિ પત્ની સત્સંગ કરે, પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્મા માટે છે. એકાંતમાં મન બગડે, અને એકાંતમાં આ મનને શુદ્ધ કરવાનું. એકાંતમાં બેસીને ધ્યાન કરો, એકાંતમાં બેસીને પવિત્ર ગ્રંથનું વાંચન કરો, સત્સંગ કરો. અને ઘરમાં જેને સત્સંગ મળે એને બહુ જગ્યાની જરૂર નથી. અને ઘરમાં કુસંગ હોય ને બહેનો ભાઈઓ, તો ઘરમાં રહેવું નહીં. ક્યાં જાઓ ગયો, ક્યાં જાઓ? પેલા ભાવને સમજજો. ઘરમાં કુસંગ હોય તો ઘર છોડવાની જરૂર નથી. પણ ઘરમાં કુસંગ હોય તો આપણું શરીર ભલે ઘરમાં રહે, પણ મન, બુદ્ધિ અને ચિત્ત એ કનૈયામાં રહેવી જોઈએ. તમારા ઘરની અંદર સર્વે પ્રકારની સગવડતા રાખો, પણ તમારા મનમાં મારા કનૈયાને રાખો. આ ભક્તિમાં આગળ વધી શકશો. હવે આ બાજુ બહેનો ભાઈઓ, દ્વારિકાનાથ યુધિષ્ઠિર વતી વિષ્ટિ કરવા હસ્તિનાપુર પધારવાના. ધૃતરાષ્ટ્ર વિચાર કરે કે મેં સાંભળ્યું કે શ્રી કૃષ્ણ દ્વારકામાં 56 ભોગ આરોગ્ય. એટલે ધૃતરાષ્ટ્ર શ્રી કૃષ્ણની આવવાની ખૂબ તૈયારી કરે છે. ધૃતરાષ્ટ્ર સેવા તો કરે છે, પણ કુભાવથી. યાદ રાખજો, સેવા સદભાવથી કરો. કુભાવથી સેવા કરે એના ઉપર ભગવાન પ્રસન્ન નથી થતા. હવે આ બાજુ વિદુરજી ગંગામાં સ્નાન કરવા ગયેલ. ધૃતરાષ્ટ્રના એક માણસ પાસેથી સાંભળ્યું કે આવતીકાલે દ્વારિકાનાથથી દ્વારકાનાથ પધારવાના. વિદુરજી બહેનો ભાઈઓ આ સાંભળી અને પોતાના ઘરે આવે છે. વિદુરજીને આજ આનંદમાં જોઈ શુલ્પા એની પત્ની પૂછે છે, આજે તો બહુ અરખમાં દેખાવશું, એવું તો શું બન્યું ત્યાં? વિદુરજી બધી માંડીને વાત કરે છે કે આવતીકાલે ભગવાન પધારવાના છે. ત્યારે શુલ્ભા કહે કે મને પણ સપનામાં રથયાત્રાના દર્શન થયા હતા, તે સફળ થશે. મને સપનું આવ્યું, હું દ્વારકા ગઈ છું, મારા ભગવાન સોનાના સિંહાસન ઉપર અધર બિરાજેલા, બહુ ભીડ થઈ છે, આ ભીડમાં આ જીવ પણ ગયો, હું તો બહુ દૂર ઊભી છું, હું મારા નાથના દર્શન કરું. મેં 2 હાથ જોડ્યા ત્યારે ભગવાને મારી સામું જોઈ અને સીમિક હાસ્ય કર્યું છે. તા તો હું જાગી ગઈ. આમ બહેનો ભાઈઓ, પતિ અને પત્ની ખૂબ આનંદમાં, કારણ હવે દ્વારકાનાથ પધારવાના અને એમના અમને દર્શન થશે. પછી વિદુરજી કહે કે દેવી, હું શ્રી કૃષ્ણને વંદન કરું ને ત્યારે
શ્રી કૃષ્ણ મને કાકા કહીને બોલાવે છે. ખરેખર બહેનો ભાઈઓ, જીવ દીન બનીને પરમાત્માના ચરણે જાય તો ઈશ્વર જીવને ખૂબ માન આપે છે. હા, ખૂબ માન આપે છે. હવે શુલ્બાસ વિદુરજીને કહે કે મારા મનમાં હવે એક જ ઈચ્છા છે કે મારા ભગવાન મારા દેખતા આરોગ્ય, હું ભગવાનને પ્રત્યક્ષ આરોગતા નિહાળું, માટે તમે જઈ અને ભગવાનને આપણે ત્યાં બોલાવી લાવો. વિદુરજી કહે પણ આપણી નાની ઝૂંપડીમાં ભગવાનને બેસાડશું ક્યાં? પરમાત્મા આપણે ત્યાં આવશે તો અતિ આનંદ થશે, પરંતુ પરમાત્માને આપણી ઝૂંપડી સુધી ચાલીને આવતા બહુ શ્રમ અને તકલીફ પડશે. ભગવાન તો 56 ભોગ આરોગ્ય અને ધૃતરાષ્ટ્રને ત્યાં ભાવભીનું સ્વાગત થવાનું, અને આપણી પાસે તો ભાજી સિવાય કશું નથી. આપણા સુખ અને આનંદ ખાતર હું ભગવાનને જરાય પરિશ્રમ નહીં આપું. જો આનું નામ બહેનો ભાઈઓ પુષ્ટિ ભક્તિ કહેવામાં આવે. હા, પુષ્ટિ ભક્તિ. ઘણા કે અમે પુષ્ટિ માર્ગમાં છીએ, અને ખબર છે પુષ્ટિ માર્ગ એટલે શું? ખબર છે? કોણ કોણ છે આમાં? કયો, બોલો, તમે બોલો. પુષ્ટિ માર્ગનો રથ. હાલો, મારે પરીક્ષા કરવી ને. હે, ક્યાં ક્યાં? દેહના ક્યાં ક્યાં? હા, પછી પછી બોલો બોલો ફળ. એમ, સરસ. પુષ્ટિ માર્ગ એટલે 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આપણી અંદર સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણેયનો બહેનો ભાઈઓ નાશ કરવાનો છે. આપણો જીવ જ્યારે નિર્ગુણ બને, હાવ નિર્ગુણ બને, એટલે પાગલ જેવી દશા થઈ જાય. તમે તમારા જ ગુંગા ખાવા લાગો, તમે તમારું નરક ખાવા લાગો. ને આને પુષ્ટિ માર્ગ કીધું. લ્યો, શું આપને કોઈ ચીટીઓ ભરે તો આપને ભાન ન રહે. આને પુષ્ટિ માર્ગ બતાવ્યો છે. જેના તેના દોષ કાઢવા કે અમે તો વૈષ્ણવ છીએ, અમે આમ કરી, અમે આમ કરી, નહીં. આપણા દોષ જાહેર કરવાના છે અને બીજાના